नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो सर्वश्रावणं ऐसो पंचनमुक्कारो संभवाव पणासणो मंगलानंद सब्बेसी मंगलम। कार्यं सिद्धाय उच्चाय सावनो सम्मतम स्नानं चरणं दितो ये पैनवगम परमतंत्रम। आसन उपकारी धर्म तीर्थपति परमात्मा महावीर देवनी આજ્ઞાથી રાજગૃહ નગરીમાં પધારેલા ગૌતમ ગણધર રાજા શણિકાદી ભવિજનોની સામે જીન શાસનનું રહસ્ય બતાવી રહ્યા છે। જ્યાં સુધી નવપતજીમાં ચિત્ત સ્થિર ન થાય અને નવપતજી આપણી ભીતર ન આવે ત્યાં સુધી શુદ્ધ ધર્મનો પ્રારંભ મુશ્કેલ। નવપતજી હૃદયમાં આવ્યા પછી સંસારના પદાર્થોની તૃષ્ણા નથી રહેતી, એની માગણી નથી રહેતી, આપોઆપ શાંત થઈ જાય છે સંસારની બધી ઈચ્છાઓ। આ એક એવી પ્રક્રિયા છે જેમાં તમે તમારા બળબૂતા ઉપર કશું ના કરી શકો। નવપતજીના બળથી જ તમે સંસારના આકર્ષણને જીતી શકો। હવે એ નવપતજીની આરાધનાના પ્રભાવથી રાજા શ્રીપાળ કેટલા આગળ વધ્યા એની વાત ગૌતમ ગણધર કરી રહ્યા છે। આમાં એમના આગલા જન્મની વાત કાકા અજીત સેન ચૌદી જ્ઞાની થઈ અને મુનિ ભગવાન નગરમાં પધારેલા છે એ બધી વાત કરી રહ્યા છે। આગલા જન્મની એમણે વાત કરી હિરણ્યપુર નગરના તમે શ્રીકાંત રાજા, શ્રીવતી તમારી રાણી, પ્રકૃતિથી અજ્જડ, સાધુઓ પ્રત્યેનો દ્વેષ, એમાં તમે વારંવાર મુનિઓને ઉપસર્ગ કર્યા। એક વાર કોડિયા કયા, બીજી વાર પાણીમાં ડૂબાડ્યા, ત્રીજી વાર ડોંગ કયા। મુનિઓની આશાતના એનું પરિણામ બહુ ભયંકર આવતું હોય છે। તો સાહેબજી આટલી એણે ઘોર અસાધનાઓ કરી શ્રીપાલના હાથમાં, છતાં બચી ગયા? બચાય એ છે પંચ પરમેષ્ઠીમાં એટલી કરુણા છે ને, જે આસાધના કરે એને જલ્દી ઉપર ઉઠાવી લે। તો એટલે આપણે આસાધના કરવી એવું ના બોલતા પાછા, પણ એમની કરુણા એવી છે। અહીં તમે સીધા ચાલતા હો તો બહુ ઉતાવળ ન કરે, સીધા ચાલતા હો તો થોડો કામ હવે છેલ્લો થઈ રહ્યું છે ને છેલ્લું તો એક બે પ્રશ્નો એવા આમ મગજ ફરે છે। જનરલ આપણા મહાપુરુષોની મહાત્માઓની પણ માન્યતા એવી છે કે શાસન દેવો આવીને સહાય કરે છે, અને આપના વાતમાં એક જ છે કે નવપત કરે છે। હા બિલકુલ। તો શું સમજવું? નવપત દ્વારા જ આત્મશક્તિ જાગૃત થાય છે ને, એ આત્મશક્તિ જ બધું તમારું કામ કરે છે।
સાહેબ આ દેવી આપણે ત્યાં વચલા ગાળામાં દેવી દેવતાઓનું બહુ મહત્વ આવી ગયું એટલે બધા એક જ વાત સમજી બેઠા કે બધું દેવી દેવતા જ કરે છે, પણ અનુગ્રહ અને નિગ્રહની શક્તિ તેજસ શરીરમાં છે. અને નવપતજીની બધા જ જે પાંચે પદ છે એનું તેજસ શરીર અત્યંત પાવરફુલ હોય. એમ. વૈક્ય કરતા અનંત ગણી શક્તિ છે તેજસમાં. દેવતાઓનું તેજસ એટલું કામ ન કરે, તેજસ મનુષ્યનું જ જબરદસ્ત કામ કરે. આપણે ત્યાં એ જે સાધના છે ને તેજસની, એ ગુપ્ત રીતે કરવામાં આવે છે. મતલબ તમને એવી જ આરાધના બતાવો કે એનાથી આપોઆપ તમારું તેજસ પાવરફુલ થઈ જાય. તમારે એના માટે સ્પેશિયલ ના કરવું પડે કશું. પછી આ શબ્દ બહુ સાંભળ્યું નથી. તેજો લેશ્ય વિવૃદ્ધિ રહ્યા સાધો પર્યાય વૃદ્ધિ થ પાંચરા ભગવત યાદવ ચેતન ભૂત છે. એનું ચિત્ત સ્થિર થઈ ગયું છે, એ તેજો લેશ્ય જબરદસ્ત વધતી જ જાય વધતી જ જાય, અને એટલી બધી વધી જાય એની સાથે પુણ્ય પણ એટલું બધું વધી જાય. એ જ કામ કરે. તમારું જ પાવર થયે પાવરફુલ થયું તેજસ શરીર દેવતા કર પણ વધારે તમારું કામ કરી આપે. પછી આ પદાર્થ જે આપણે કીધું તેજસ શરીર વાળું, એ ક્યાં આમ જનરલ તો ક્યાં આવતું નથી. યોગ માર્ગમાં આવી વાતો ચર્ચવાની જરૂર જ નથી ને. તમે ખાવ છો ને જમતાય છે, એની ચર્ચા કરું પેટમાં ગયા પછી આમ થયું પછી આમ થયું પછી આમ થયું પછી આમ થયું, એ મતલબ છે એનો. મુનિઓનું તેજસ શરીર જ અત્યંત પાવરફુલ હોય છે, માટે જ દેવ અને ઇન્દ્રો કરતાં પણ વધારે એમનું બળ હોય છે. દેવતાઓ પણ એવા તેજો લબ્ધિ સંપન્ન જે મુનિ છે ને એનો સહારો લઈ અને કામ કરી શકે. દેવતાઓ પણ હાજી, દેવતાઓ એટલે બીજું કંઈ જ નથી, વગર પેટ્રોલની મોટર છે. મોટર છે વગર પેટ્રોલની. એનો કોઈ દાખલો બતાવો સાહેબ. પેટ્રોલ શ્રીસંઘ જે શ્રવણ સંઘ એ ભરે છે, એમાં ત્યારે દેવતાઓ કામ કરી શકે છે. આપણે ત્યાં શું કહીએ અધિષ્ઠાયકો ક્યાં ગયા, કેમ નથી કરતા? તમારા લખણથી નથી કરતા. તમે ભગવાન ના થાવ એ તમારું ચિત્ત સ્થિર થાય, ચિત્ત સ્થિર થાય એ તેજસ અત્યંત પાવરફુલ થાય, અને એનો સહારો લઈ અને દેવતાઓ કામ કરી શકે. આ વાત ફરી સાહેબ, જનરલ અત્યારે એવી માન્યતા છે કે આપણા દેવી દેવતાઓ આપણને કાંઈ સહાય કરતા નથી. એ પણ વાત ખોટી છે. એ એટલી અદ્રશ્ય સહાય કરતા હોય છે કે તમને ખ્યાલ જ ના આવે કે એમની સહાયથી આ કામ કર્યું. આપણે જે પહેલી વાત કરી એ રીતે જો સંઘમાં આટલો પાવર વધે તો દેવતાઓ આજે પણ કામ કરે. બિલકુલ કરે જ છે. શ્રવણ સંઘમાં પાવર વધવો જોઈએ. દેવતાઓનો દોષ કાઢવાનો કોઈ મતલબ નથી. રાઇફલનો દોષ કાઢવાનો મતલબ નથી. અંદર કે ગોળી નાખો ના નાખો શું થાય? પિસ્તોલ કે કંઈ કામ કરે ખરું? ગોળી ના હોય તો આપણે શું છે, આપણી નબળાઈને બીજા ઉપર ઠોળી દઈએ છીએ ને એટલે ધમાલ કરીએ છીએ. આ વાતની સાહેબ ખરેખર ખ્યાલ જ નથી કે આપણી ખામીના કારણે વર્તમાનની અંદર દેવી દેવતાઓ સહાય કરતા નથી. સહાય કરી શકતા નથી. કરતા નથી એમ ના બોલો. બજારમાં ઘણો માલ મળે છે પણ તમારું ખિસ્સું ખાલી છે તો દુકાનદાર આપી શકતો નથી. તમે ખરીદી શકતા નથી. તમે ખરીદી શકતા નથી. આપણે એ શબ્દ નથી બોલો, દુકાનદાર આપી શકતો નથી. બોલો. લાંબા એ સબ પ્રથાઓ છે, લાંબા સબ પ્રથા છે 30 દિવસના 50 દિવસના, અને ચોથા પાંચમા દિવસે શાસન દેવતા પ્રવેશ કરે છે, એને કારણે ધર્મ આગળ વધે છે. સાચી વાત છે.
સાચી હા બોલો. જે લાંબા તપ કરતા હોય છે માર્ક્સમાં 50-80%, એમાં ચોથા પાંચમા દિવસે શાસન દેવતા પ્રવેશ કરતા હોય છે, એને કારણે પાછળ વધતું હોય છે. એમનું કહેવું એમ છે કે માસિક ક્ષમાણથી વિશેષતા પણ બધા કરતા હોય ને 100 ઉપવાસ વગેરે. આ તો શાસન દેવતાની નૈવેદ્ય કરવાનું. તો નહીં, શાસન દેવો એમ કે બધા કહેતા હોય છે મહાપુરુષો. શાસન દેવો ને દેવો વ્યક્તિગત સહાય આજે પણ કરે છે. સમષ્ટિગત સહાય જોઈતી હોય શ્રમણ સંઘે તૈયારી રાખવી પડે. સાહેબજી, શુદ્ધ પંચાચારના પાલક શ્રમણ સંઘથી જ દેવતાઓની શક્તિ વધે. જેટલા તમે એમાં નબળા એટલી દેવતાઓની શક્તિ નબળી. એનો મિનિંગ કે વર્તમાનમાં સાધુ સંસ્થાની નબળાઈ, આ બિલકુલ ગ્રસ્તોની કોઈ વાંધો નહીં. બધા અહીંયા ભેગા ધાર્મિકો મનુષ્યો. મનુષ્યની આ નબળાઈ છે આચારની. જેટલો આચાર સુદૃઢ એટલા દેવતાઓ પાવરફુલ, એટલું તમારું કામ કરે. જો 64 ઇન્દ્રો હોય જ છે ને, તીર્થંકર ભગવાનનો જન્મ થયા પછી જ એ કામ કરી શકે છે ને, એ પહેલાં કશું કરી શકે છે નહીં. કેમના શાસન ચલાવી શકે? એટલે તીર્થંકર પરમાત્માની શક્તિનો પ્રભાવ છે. હા, ઓનલી ફોર એમનું અસ્તિત્વ જ, આ તીર્થંકર પરમાત્માનું અસ્તિત્વ જ આટલું કામ કરે. આટલું કામ કરે. એવી રીતે તીર્થરૂપ શ્રમણ સંઘનું અસ્તિત્વ પણ એટલું જ કામ કરે. દશવી દેતી ધર્મના પાલક હોય તો સાહેબજી, મુસ્લિમો એવું માને છે કે એમને એમના અલ્લાહ સહાય કરે છે. વ્યક્તિગત તો કરે જ છે ને, એમના ઘણા ને કરે છે. એમના આચાર તો બધું વિરુદ્ધ છે. ઘણા એવા મુનિઓ છે, ઘણા સાધ્વીઓ છે જેને વ્યક્તિગત તો દેવતાઓ સહાય કરે છે એમના પુણ્યના કારણે. પણ સમષ્ટિગત સહાય જે છે ને, એ તો આખો સંઘ બળવાન હોય તો જ કરી શકે, નહીં તો ના કરી શકે. એમનો બીજું છે કે મુસ્લિમોને કરે છે તો મુસ્લિમો તો પાપ કરે છે, તો એને દેવતાઓ કેવી રીતે સહાય કરે? દેવતાઓના બે ગ્રુપ છે, એક મ્લેચ્છ દેવતાઓ, એક આર્ય દેવતાઓ. મ્લેચ્છ દેવતાઓને તો એ જ ગમતું હોય એટલે એમને સહાય કરે. આમાં કઈ નવી નથી. મુસ્લિમો એકદમ પાક રહે, નેકીમાં ગરબડ નહીં. જનરલ મુસ્લિમ કોઈને દગો કરે નહીં, માલ ખરાબ આપે નહીં. એટલે એના દેવતાઓ બળવાન છે, કામ કરે. બીજું એક મુસ્લિમ બીજા મુસ્લિમની કાપશે નહીં. ઇસ્લામ ખતરે બેઠે બધા એક થઈ જાય. આપણે ત્યાં તો બધા એકબીજાની કાપે જ છે. દેવતાઓ સમંજસમાં પડી જાય. આ મારે ક્યાં ખોટા છે, ના મારે ક્યાં ખોટા છે, મારે કયા હાજા સમજવા. દેવતાઓ બી આપણા તકલીફમાં પડી જાય છે, કારણ કે એમની પાસે એવું જ્ઞાન નથી એટલું બધું. આપ આ મજાકમાં કહો છો કે હકીકત કહો છો? હું શું કહું તમને હવે? જેને સૂક્ષ્મ જગત સાથે સંપર્ક હોય એ જ આ બધી વાતો જાણે. હું જે જોઉં છું એ બોલું છું. ભલે ના લખ્યું હોય, શાસ્ત્રમાં બી ઘણી ઘટનાઓ છે. બાલી મુનિ કૌશિકમાં હતા, ઉપરથી રાવણનું વિમાન જઈ શક્યું ન જોઈ શકું. હવે એ તો દૈવી વિમાન છે ને, એને કોણ રોકે? તો એનાથી આગળ ચાલો. સાતીશાહી મંદિર હોય એના ઉપરથી ઇન્દ્ર પણ ન જઈ શકે. સાતી સાઈ એટલે શું? અત્યંત બળવાન પ્રાણ પ્રતિષ્ઠિત થયેલું મંદિર. ઇન્દ્ર પણ એના ઉપરથી ના જઈ શકે, એના આમ ચક્કર મારી જવું પડે. ઇન્દ્રને કઈ શક્તિ રોકે? જો દેવોની શક્તિ કરતો હોય તો પ્રભુની શક્તિ રોકે છે. એટલી જબરજસ્ત શક્તિઓ. ત્રણેય વિશ્વની અંદર સૌથી પાવરફુલ શક્તિ અનંતની છે. સૌથી પાવરફુલ પુણ્ય અનંતનું છે.
અને પુણ્ય એ જ શક્તિ છે. મુનિઓ જેટલા આશ્રમમાં ફસાય એટલા અશક્ત બનતા જાય. શુભ આશ્રમમાં પણ મુનિએ નથી ફસાવાનું. શુભ અશુભ બંને આશ્રમથી મુનિ મુક્ત રહે તો મુનિમાં એટલું બળ હોય, એટલું બધું બળ હોય, ચોવીસ ભેગા થાય ને તોય કશું ના કરી શકે. આચાર પ્રતો ધર્મ, દશવિધ યતિ ધર્મનું શુદ્ધ પાલન એ વિશ્વમાં સૌથી મોટી ઉર્જા છે. એનાથી ઉપર કોઈ નથી. દશવિધ યતિ ધર્મની પ્રરૂપણા પાલન એના કારણે જ દ્રૌપદી શક્તિશાળી છે. આમાં જ આપણે ચર્ચા આવી જ ગઈ ને. તત્વ તો એ જ છે દશવિધ યતિ ધર્મ. અને પાંચે પદ જે છે હરિહર સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ એ એને આચરણમાં મૂકનારા છે, બતાડનારા છે. દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એ એના આચરણ રૂપ છે. એ જ પરમ શક્તિ છે. મુનિએ બહુ ધકારો નથી રાખવાનો શાસન પ્રભાવનાનો. મુનિએ ધ્યાનમાં રહેવાનું છે, સ્વાધ્યાયમાં રહેવાનું છે. એટલું બધું બળ વધે કે વગર બોલે આખા વિશ્વની અંદર પ્રભુના શાસ્ત્રનો મહિમા વધતો જાય. અત્યારે તો આપણો પર્સનલ મહિમા વધે હાલી રહ્યું છે. તો શ્રીપાલજીની કથા કરી રહ્યા છે. તમે જેની આરાધના કરી હોય એની આરાધના કરો તો જ એ આસક્તા ટળે, એનું પાપ ટળે, એ સિવાય ના ટળે. જે પાણીથી કિચડ લાગે શરીર ઉપર એ જ પાણીથી કિચડ ધોવાય ને. માટી જોડે પાણી ન ભળે તો કિચડ થાય, અને કિચડ તમને ચોંટે. પછી એને કાઢવું હોય તો શું કરો? પાણીમાં પૂરું પડે. જેનાથી ચોંટે એનાથી જ જાય. આખી આ શુદ્ધ પ્રક્રિયા છે. મૂળની આશાતના અમોઘ છે. તમને એનું દુષ્ફળ આપે આપે ને આપે જ. તે આ જ ભાવમાં આવતા ભાવ સુધી રાહ નહીં જોવાય. અને મુનિનો આશીર્વાદ પણ આ જ ભાવમાં પડે. તો પછી આમને કેમ આવતા ભાવમાં પડ્યા? કોને? શ્રીપાલ એ ભાવમાં પડ્યો ને, બધા પાપ ઓછા થઈ ગયા ને. પડ્યો. જે ગુરુમાની આશાતના કરી હતી એમને જ પાછા લઈ આવ્યો, માફી માંગી. મોને મન તો કઈ છે જ નહીં. એમને તો શત્રુ હોય કે મિત્ર હોય બે સરખા જ છે. એટલે એમણે કઈ એને ઠપકો નથી આપ્યો. એટલું જ કહ્યું, આવી ઘોર આશાતના ટાળવી હોય તો તારે શું કરવું પડે? તો સિદ્ધ ચક્ર એની આરાધના કર. અને મુનિએ સિદ્ધ ચક્રની આરાધના બતાવી. અને કે છે મુનિ કે રાજા જો સિદ્ધ ચક્રની આરાધના કરશે તો બધા જ પાપથી મુક્ત થઈ જશે. રાજાએ કહ્યું તો પ્રભુ શીખવાડો. ગુરુ મહારાજ આખું શીખવાડ્યું. એ ભાવમાં શીખવાડ્યું છે? હાજી, એ ભાવમાં ગુરુ મહારાજે જ શીખવાડ્યું. શું વાત છે? ગુરુ વિના તો નિસ્તાર છે જ નહીં. દેખા દેખીનો ધર્મ છે ને, સંસાર વધારે.
કદાચ થોડું ઘણું સુખ આપે પણ શાંતિ ના આપે. ગુરુ ઉપદિષ્ટ ધર્મ જ અહીં દુઃખથી છોડાવે અને છેલ્લે સંસારથી છોડાવે. સાહેબ દેખાદેખીનો ધર્મ આગળ વધારે ને દેખાદેખીનો ધર્મ કરે આગળ જતા આગળ વધે એક દેખાદેખીમાંથી જ. સારું દેખાદેખીથી જ બજારમાં જઈને જે આવે એ માલ ઠોકતા રહેજો એટલે તમે જાડાપાડા થઈ જશો. નાના બાળકો શું કરે છે? નાના બાળકો દેખાદેખી કરે છે ને એટલે ઠેકાણું નથી પડતું ને, ચિત્તની શાંતિ નથી મળતી. નાના બાળકને ચિત્તની શાંતિનો ક્યાં પ્રશ્ન છે? અલા ભાઈ ખોટી નોટ હોય તો જો જુંદાજી થાવ 2000ની સરકાર ખેંચી લીધા પછી કામ આવે. પૂજા તપનું વિધાન બધું શીખી લીધું અને શ્રીમતીની સાથે બરોબર સિદ્ધ ચક્રજીની આરાધના કરે છે. સિપાળના ભાવમાં મહિના સાથે ઓળી નથી કરતી, આગલા ભાવમાં કરી પછી તો કરી છે ને. 2 જણાએ શ્રીમતીની સાથે એને આરાધના કરી 9 ઓળી પૂરી કરી. બહુ અઘરું જવા 9 ઓળી પૂરી કરવી એ 81 દિવસ 4.5 વર્ષમાં જ પૂરા કરવાની વાત બહુ અઘરી છે. કોઈ કારણ હોય હોળીમાં, કોઈ કારણ હોય ઊભી રાખીને આસોવદમાં કરે તો ન ચાલે. છૂટકો ના આપે ડોસીઓ એ ડોસીઓની વાત તો એ પાસે રાખો, કશું ના ચાલે. એટલે સહેલો બી છે આ તપ અને અઘરો પણ છે જબરદસ્ત. તમે જો એક ધાનનું અલુણું વિધિ છે એ રીતે જ આંબી કરતા હો ને એવી 9 ઓળી પૂરી કરતા તો 9 નેજા પાણી ઉતરે. હોળીમાં જેવો તાવ આવે એ કરી જ ના શકે. અને આમે હોળીમાં જ એની સિઝન પણ ચાલુ જ હોય છે. અત્યારે ફૂલ સિઝન છે ને, તાવ ને શરદી ને બધા એટલે પેલો ઢીલો પડી જાય ને આવતા વર્ષે કરશું ના ચાલે, ફેર નવેસરું કરો. નવેસર છેલ્લી નવમી રહી જાય ને તો એ આખી ફેર નવેસરથી શરૂ કરવી પડે. આ એની અઘરાઈ. છૂટ તમને મળે જ નહીં કશી જ. હવાલા ના નાખી શકો હોળીમાં. શું ન રાખી શકે? હવાલા હા આગળ જવા દે. સાહેબ એવી માન્યતા છે કે 4.5 વર્ષે તપ પૂરો. એવી માન્યતા છે કે પહેલું અને છેલ્લું આંબિલ કરે તો તમારી હોળી ઊભી રહે. એવું ખરું? હા ભાઈ હા, તમે જન્મો ને મરો બસ 2 રાખો, બાકી બધું જવા દો. બધું ઊભું જ છે. પહેલું ને છેલ્લું ભાઈ, પહેલું પાડી પીઓ અને છેલ્લી વરિયાળી ખાઈને ઊભા થઈ જાઓ. બધું ઊભું રાખો, હે ખાવાનું ઊભું રાખો. હા વચ્ચે બધું ઊભું રાખવાનું. આ ગજબનું ડોસી શાસ્ત્ર આલ્યું છે. હે આ તો ભયંકર ચાલ્યું છે. 20 સાલ આમ પોતાની વેડ ઊભું રાખી દે. હા ના ચાલે. તપ પૂર્ણ થઈ ગયું એનો. બોલો મારા સાહેબ બી કહેતા હશે ને પૂરો કૃપા કરીને હે આપને તકલીફ છે તો આવતા વર્ષે કરજે. આવું કોઈ ના કે સમજવું નહીં કે આજે સોદો આવ્યો હોય ને એને કેજો આવતા વર્ષે આવજે. રાજાએ ઉજવણું કર્યું જોરદાર. શ્રીમતીની 8 બેનપણીઓ છે. બેનપણીઓ 2 જાતની હોય, એક ધર્મમાં સહાય કરે એવી અને બીજી સંસારમાં ખેંચી જાય એવી. એ સમય કરવા
આજ નથી જવું, બેસ ને હાલ કિટી પાર્ટીમાં લઈ જાય. આપ કીટી પાર્ટી બહુ બોલો છો, આપણે ખબર છે કઈ? કે આ લોકોને પૂછવું તમારે કિટી પાર્ટી એટલે શું? આઠે સખીઓ એમણે ખૂબ અનુમોદના કરી. પેલા 700 ગાંડિયા ગુંડાઓ એમને દેવું છે ને, રાજા જે કરે એની અનુમોદના, શિકાર કરે તો શિકારની, અને ભગવાનની ભક્તિ કરે તો એની. કે અમે ક્યાં કોઈના નોકર છીએ, અમે તો રાજાનો નોકર છીએ. રાજા આમ કહેતો એમ, રાજા આમ કહેતો આમ. અકબર વખત ડુંગળી ખાધી બહુ ખુશ થઈ ગયો. અને વંતા શું કહેવાય, રીંગણા રીંગણા ખાઈને બહુ ખુશ થઈ ગયો. એટલે એને પૂછ્યું અકબરને, અરે બિરબલને, યાર કે રીંગણા, અરે કે બહુ સરસ સાહેબ, રીંગણા એટલે કોઈ શાકના માથે ચોગવું ના હોય, અને રીંગણાના માથે ચોગવું હોય પાછું. બધા શાકનો બહુ સરસ વર્ણન કર્યું. અકબર ખુશ થઈ ગયા, રોજ ચોગવા માંડ્યા રીંગણા. પછી થાય શું, પેટ ગંધાઈ ગયું. રીંગણા વધારે ખાય ને ગેસ થઈ જાય ભયંકર. અને પછી આખું મકાન જે રીતે દારૂ ગોળાનો દારૂ કૂટે. અકબરની હાલત ખરાબ થઈ ગઈ. એટલે કે યાર રીંગણા જેવી ખરાબ ચીજ કોઈ નહીં. બિરબલ કે બિલકુલ રીંગણા જેવી ખરાબ ચીજ કોઈ નહીં, તારું કાળું જ હોય કે. અકબર સમજ્યો કે 4 દાડા પહેલા તું કહેતો હતો કે રીંગણા જેવી સારી ચીજ નહીં, માથે છોગવું હોય, અને આજે આમ કેમ? સાહેબ હું તો આપતો સિમત છું, રીંગણાનો થોડો. તમે ઘડ્યું સારું, તમે કીધું સારું, એવો ખરાબ તો આવું ખરાબ, મારે કઈ જોવાનું જ છે. એટલે પેલા 700 પણ અનુમોદના કરી. કંઈક યોગ્યતા હોય ને તો ધર્મની અનુમોદના કરી શકે, બાકી મુશ્કેલ છે અનુમોદના કરવી. હવે આમ આરાધના થઈ ગઈ, રાજાનું મન હળવું થઈ ગયું. પણ છે તો ઠાકોર ને, અને જૂના જમાનાના ઠાકોરનું એવું હતું ને, પોતાના ગામમાં રાજા ને બીજાના ગામમાં દાડ પાડું. મહાભારતમાં આવે છે, દુર્યોધન કોકના રાજના ગયો ને ત્યાંની બધી ગાયો ચોરી આવ્યો. ગાયો ચોરવી એ સૌથી મોટો ધંધો હતો એ જમાનો. દુર્યોધન ગાય, હા, ગાય સૌથી મોટું ધન. જે 2 હોય, એક ગાય ને એક આકલો, તો એમાંથી 15-20 બચ્ચા થતા વાર ના લાગે. જેટલા વર્ષે આપણે એક જ બચ્ચું થાય એટલા વર્ષે એની તો 10 પેઢી થઈ જાય. એટલે આટલું બધું આપે ને વળતર માટે ધન કહેવાય. અને એ ચોરી આવતા બધા ગોધન, આપણે કહીએ ને ગોધન. સિંહ નામના રાજા છે, એના એક ગામ ઉપર પડ્યા અને ગામની બધી ગાયો ઉપાડી ગોળ્યા. સિંહને પડી ખબર, બહુ બળવાન હતો એ, ગુસ્સે થઈને પડે એમની પાછળ. પેલા 700 છે ને, આ ધંધામાં એ ભેગા પાછા બધાને મારી નાખ્યા. અને સિંહે એ બધા મરીના ક્ષત્રિય પુત્ર થયા. એટલે આ 700 ને પેલા સિંહ રાજા 700 ને મારી નાખ્યા. એ 700 થયા અકોટિયા ક્ષત્રિય પુત્રો. મુનિવર્ગને હેરાન કરવાનો પાપ હજી થોડું બાકી હતું, એટલે થયા કોટિયા. કોઈને પણ કલંક આપો ને એટલે ખોટ આવવાનું કારણ જ એ છે. કોઈને પણ ખોટું કલંક આપી દો એટલે ખોટાઈ જાય. તો ગુરુ મહારાજ કે છે કે
તમે ચિંતચક્રની જે આરાધના કરી એના પુણ્ય પ્રભાવથી શ્રીપાલ થયા અને શ્રીમતી જે છે એ મહિલા સુંદરી થઈ. ગયા ભાવમાં જ ગીત શાસનના તત્વને જાણતી હતી ના સંસ્કારથી આ ભાવમાં પણ જ થઈ. બંને મનુષ્યમાંથી જ મનુષ્ય થયા છે, દેવલોકમાંથી નથી આવ્યા. એટલે સંસ્કાર લઈને આવ્યા આગલા જન્મનો. 700 કોડિયા બી મનુષ્યમાંથી મનુષ્ય થાય. 700 કોડિયા હા. મનુષ્યમાંથી મનુષ્ય, બધા મનુષ્ય થાય. આ બધા મનુષ્યમાં આવ્યા. છેલ્લા ટાઈમે પરિણામ ભદ્રક થઈ જાય ને એટલે મનુષ્યનો આયુષ્ય બંધ થઈ જાય. તમે જે રીતે મુનિઓની આ સાધના કરી એ રીતે તમારે ભોગવવું પડ્યું. કોડિયા કયા? કોડિયા થયા. પાણીમાં ડૂબાડ્યા તો દરિયામાં ડૂબવું પડ્યું. અને છેલ્લે મુનિને ડોમ કયા હતા એ તમારે ડોમ થવું. એ બહુમાય શ્રીપતિએ તમને રસ્તે લાવ્યા અને તમે આરાધક બન્યા. આ બહુમાય જ ઋણાનુબંધ આગળ ચાલ્યો. મહિના એમને થોડી કહી છે કોડિયાની પાછળ. ઋણાનુબંધ ગયા ભાવમાં પણ એનો બહુ સુધાર્યો, આ ભાવમાં પણ એનો સુધારવાનું છે. ધર્મપત્ની હોય ને તો તમારા 2 ભાવ સુધારે અને કર્મપત્ની હોય તો 2 બગાડે. તમારા માટે શબ્દ નથી ધર્મપતિ, એમના માટે જ છે ધર્મપત્ની. કેમ એવું સાહેબ? તમે આખી દુનિયામાં ડફોડા મારતા ફરો એ બિચારી તમને એકને જ જુએ એટલે ધર્મપત્ની. આ બધું આપના બુદ્ધિથી કહો છો કે હકીકત છે? તમારા અનુભવમાં શું આવે છે? પછી શાસ્ત્ર કરતા પણ અનુભવ વધારે પ્રમાણ કરો કે નહીં? ખરું. શાસ્ત્રમાં જ લખ્યું છે. સમજ ગયા ભાઈ મહિનાના વચનથી તમે આરાધના કરી. આ ભાવમાં પણ મહિનાના વચનથી જ આરાધના કરી. તારે મહિના બહુ રાજી થઈ ગઈ નહીં હોય? તારે મહિના કેટલી રાજી થઈ હશે? શું કરવા ના થાય? પોતે પોતાના જીવન સાથીને આટલી ઉપયોગી બની હોય તો દરેક મહિલાને ગર્વ થાય જ ને. શું વાંધો છે? તકલીફ શું છે? અહંકાર નહીં ને એમ. હર્ષ, કોકને સહાયક બનો એનો હર્ષ પણ હોય અને એની પાસે બહુ આભાર મનાવવા જાઓ તો અહંકાર હોય. મહિલા ક્યારેય કહેતી નથી આ હું મળી તો તમારું ઠેકાણું પડ્યું. અત્યારે કહી દે. અત્યારે કહી દે હા તો ઠીક. હવે મારા બાપાએ તમને આપી નહીં તો એમને વાંધા જ પડતા હોય. આજની બહેનો રોકડિયા છે. વાત છોડો તમે. આ લોકોને એનો અનુભવથી યાદ કરતો હોય આપણે બહુ ઘણું ના કરવું. જે આટલું બધું જબરદસ્ત તને રીતિ મળી ને એ બધો સિદ્ધ ચક્રનો જ પ્રભાવ છે. શ્રીમતીની સખીઓએ જે અનુમોદના કરી હતી તમે ઉજવણું કર્યું ત્યારે એ બધી જ તમારી ભેગું પટ્ટ દેવી. ધર્મનો સંબંધ મોક્ષ સુધી લઈ જાય છે સંસારીને પણ. ભાઈ જે 8મી સખી છે ને એના પતિને બીજી પણ પત્ની હતી. તો 2 હોય ને સંસારમાં એટલે શાસ્ત્રમાં પણ કહ્યું છે અહીં નકુલમ જેમ સાપને નોળિયા મળે એટલે લડ્યા સિવાય એમ નહીં. એમ કોઈ પણ વ્યક્તિની 2 પત્ની હોય ને બંને એકબીજાની ઈર્ષ્યા કરતી જ હોય, લડતી જ હોય. આ સંસારનો સ્વભાવ છે. ભાગીદારી કોઈને પહોંચતી નથી. અહીંયા તો કોઈ પ્રશ્ન નથી આવે ને. શ્રીપાળને કોઈ પ્રશ્ન આવે? અહીં સંસારના સુખની ભાગીદારી જ નથી ને, ધર્મની ભાગીદારી છે. એને પત્નીને કહી દીધું ગુદાડું ઝઘડામાં તને તો સાપ ખાય. લાભ બાબા તિલક સુધરીને સાપે ખાધી.
બોલવામાં બહુ ખ્યાલ રાખવાનો છે. ગામડાના બૈરા છે ને પહેલાના જમાનામાં છોકરી કઈ કામ કરતી હોય ઠેસા ને આંધળી રાન મોઈ દેખતી નથી, રાનને મોઈ કરે. બોલો હવે રાન એટલે બાપડાનો ધણી મરી ગયો રાન કહેવાય, અને પોતે મરી ગયો મોઈ કહેવાય. આ શબ્દો વાપરે દીકરી વાંચતે તો બહુ ખુશ થતી હશે સાંભળીને. પણ એમને બોલી દે કઈ ભાવ ન હોય. ટેવ પડી ગઈ છે ખોટું બોલવાની, નકારાત્મક. એ જ ખોટું છે. બાપજી મહારાજ ગમે તો ગુસ્સે થાય ને શું બોલતા, અત્યારે કે તારું ભલું થાય. બીજો શબ્દ ના આવે. આપણે હાડો આમ છે હાડો તેમ તેમ બોલીએ ને, પણ મને યાદ છે મારા મોટા ગુરુ મહારાજ ક્યારે બી આવો શબ્દ નતા વાપરતા. મારો વાલો જબરો છે, મારો વાલો આમ છે, એમ મારો વાલો સારો શબ્દ નતા વાપરતા. વાલો શબ્દ આ પોતપોતાની ખાનદાની. હવે ધર્મની પ્રશંસા કરવાથી 7 જણાએ શુભ કર્મ બાંધ્યું. પેલા 7 જણાએ, એટલે તારો કોટ ગયો એની સાથે એમનો ગયો. વરસાદ આવે એકના પુણ્યથી, પણ પાણી બધાના ઘરને મળે. સિંહ છે એ તમારી જોડે લડ્યો પણ એને ઘા વાગ્યા હતા. સિંહ રાજા, હા, જેની ગાયો ચોરી હતા તેને માસ ક્ષમણનો તપ કરી લીધો અને મરીને હું અજીત શ્યામ થયો. ગયા ભાવમાં તે મારું ગોધન ચોર્યું હતું, મને હેરાન કર્યું હતું. એટલા ભાવમાં મારી તારી દુશ્મનાવટ થઈ. મોટા ભાગના આ ભાવના જે સંબંધો હોય ને, નેગેટિવ સંબંધો બીજા ભાવો પણ નેગેટિવ થઈ જાય ને પાછા ભેગા થાય. અને મેં જે પેલા 700 ને મારી નાખ્યા હતા ને, એ 700 મને બાંધી દીધો. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. ગયા ભાવમાં જે મેં તપ કર્યો હતો અને દેહ છોડ્યો હતો, વૈર બાંધ્યું હતું, એના અધ્યવસાય પહેલા આવ્યા. સંયમ પાડ્યું હતું, એના અધ્યવસાય છેલ્લા આવ્યા. ઘરમાં હોય ને નાળ, આપણે ગટરની નાળ, એમાં ગંદુ પાણી હોય ને ચોખ્ખું પાણી હોય. ગંદુ પાણી આગળ નાખેલું પહેલાં ગંદુ પાણી નીકળે બધું, અને પછી ચોખ્ખું પાણી નાખે પછી ચોખ્ખું પાણી નીકળે. આ રીતે ક્રમબદ્ધ પર્યાયથી શુભાશુભ કર્મ ઉદયમાં આવતા હોય છે. બધા કાલ પૂરો થાય. જ્યારે જેવું કર્મ આગલા ભાવમાં બાંધ્યું હોય એવું જ આ ભાવની અંદર એને ફળ મળે. દરેક જન્મ આગલા જન્મની નેગેટિવની પોઝિટિવ કોપી છે. પછી આ જન્મ પાછો નેગેટિવ બને, એ આગલા જન્મની પોઝિટિવ કોપી થાય. આ રીતે જ ચાલે. આ સાંભળી શ્રીપાલ વિચાર કરે છે, ગજબ છે આ સંસ્થાનું નાટક. જેટલા એક્શન કરો એનું રિએક્શન એવું ને એવું, તો એનાથી પાવરફુલ આવે. તો કે છે હવે અજીત મુનિને કે પ્રભુ અત્યારે સંયમ લેવાનું સામર્થ્ય મારા ભાવ નથી, મારે શું કરવું એ મને બતાવો. આ મારી ભૂમિકાને ઉચિત. તો ગુરુ મહારાજ કહે છે જેવું તે એટલું બધું ભોગનું ફળ આપવા વાળું કર્મ બાંધ્યું છે કે આ ભાવમાં તને સંયમ આવવાનો કોઈ પ્રશ્ન જ નથી. ભોગનું કર્મ હોય તો પણ ના આવે,
અને મોહનીયનો ઉદય હોય તો પણ ના આવે. સંયમ એટલે તારે તો એક જ કરવાનું છે. તું સંયમ નથી લઈ શકતો, પણ પરમ સંયમી એવા નવપદ એની આરાધના કર, એટલે મરીને તું 9મા દેવલોકમાં જઈશ. પછી પણ ઉત્તરોત્તર મનુષ્યનો આ છે એના કરતા શ્રેષ્ઠ સુખ પડશે. પાછો એનાથી ઉપરના સ્વર્ગમાં જઈશ. આમ આગળ આગળ વધતો જઈશ. 9મા ભાવની અંદર તને મોક્ષ મળશે. શુભ કર્મ બાંધેલા હોય ને એ પણ સંસારમાં રોકી રાખે. અશુભ કર્મ પણ ભોગવવા માટે રોકાઈ જવું પડે. રાજા ખુશ થઈ ગયા, ઘરે ગયા, મુનિરાજ પણ વિહાર કરી ગયા. શિવ ચક્રની આરાધના કરે છે બધી પત્નીઓની સાથે. હવે થઈ ઠામ થયા પછી હવે મહિના સુંદરી કહે છે કે સ્વામી તમે પહેલા જે કરી આરાધના સિદ્ધ ચક્રની વખતે આપણી પાસે કંઈ હતું જ નહીં. એ વખતે જે શાખો દ્વારા સગવડ થઈ અને એ રીતે આપણે આરાધના કરી. પણ હવે આવી અદ્ભુત રાજ્યલક્ષ્મી મળી છે. ખૂબ વિસ્તારથી નવપદજીની પૂજા કરો. આપણે છે ને બહુ હોશિયાર લોકો છીએ. એક જ ઉજવણામાં 5 તપનું પતાવી દઈએ. કેટલા છોડનું ઉજવણું એમ પૂછે ને લોકો. આ છોડનો અર્થ શું થાય? ઝાડવું. તો આપણે ત્યાં દેરાસર બનતા ને તો લોકો પૂછતા કેટલા છોડનું દેરાસર છે, મતલબ કેટલા શિખર છે. 9 શિખર વાળું હોય તો 9 છોડનું દેરાસર કહેવાય. 5 શિખર વાળું તો 5 છોડનું કહેવાય. 3 શિખર વાળું હોય તો 3 છોડનું કહેવાય. અને 1 શિખર વાળું હોય 1 છોડનું કહેવાય. એટલે ઉજવણું કરે ને તપનું ત્યારે એક આખું દેરાસર બાંધે. શક્તિ હોય તો દેરાસરની બધી જ સામગ્રી એમાં મૂકે. એ એક છોડનું ઉજવણું કહેવાય. 2 મંદિર બાંધે, 3 મંદિર બાંધે, 5 મંદિર બાંધે. જેટલી ધજા ચડાવે એટલા છોડનું ઉજવવું. હવે રાજા દેવી આરાધના કરે છે. એ બધી વાત આપણે કાલે જોઈ લઈશું. અને પછી બસ હવે હોળીમાં જ વાતો ચાલશે. દ્રૌપદીની આરાધના કઈ રીતે શ્રીપાલજીએ કરી અને છેલ્લે કઈ રીતે એમાં 9 પદ જાતો તકો તન્મય ઉગો શ્રીપાલ. બસ એ છેલ્લી ચર્ચા. હવે આ હોળી પૂરી થઈ જશે. 10 દિવસે આપણી શ્રીપાલ કથા પૂરી થઈ જશે. 10 દિવસ ચાલશે હજી? હજી 10 દિવસ ચાલશે. આમ કોઈને વાંધો તો નથી ને? આપણે 11 દિવસ કીધા હતા, 11. આખી હોળી ચાલશે. આખું 9 પદનું સ્વરૂપ. આપ તો ભલે ચોમાસું પૂરું કરો તો અમને શું વાંધો છે? એમાં મને વાંધો છે. શિવમસ્તુ સર્વ જગત અરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક.